સુરત શહેરમાં વરસાદને લઈને એક જગ્યા પર ટ્રાફિક અને સુરત પોલીસ અધિકારીઓ રોડ પર જોવા મળ્યા છે, ત્યારે સહારા દરવાજા, એપીએમસી માર્કેટ અને દિલ્હી ગેટ નજીક ટ્રાફિક જોવા મળ્યો, ત્યારે એસીપી વિમલ ગામિત પોતાની ટીમ સાથે રોડ પર નજરે પડ્યા। સુરત શહેરમાં વરસાદને લઈને અનેક જગ્યા પર ટ્રાફિક જામ સર્જાયો છે। ટ્રાફિકને લઈ સુરત પોલીસ અધિકારીઓ રોડ પર, સહારા દરવાજા, એપીએમસી માર્કેટ અને દિલ્હી ગેટ નજીક ટ્રાફિક। એસીપી વિમલ ગામિત પોતાની ટીમ સાથે રોડ પર નજરે પડ્યા છે, લોકોની આવી પરિસ્થિતિમાં વગર કામે બહાર ન નીકળવાની અપીલ કરી। આપ સૌ જાણો છો કે ગઈકાલથી સુરત શહેરમાં અલગ અલગ ભાગોમાં ખૂબ જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાથી ટ્રાફિકની સમસ્યાઓ અને બીજી ટ્રાફિક જામ થવાની પણ સમસ્યાઓ થઈ રહી છે, જેથી અમારી સમગ્ર સુરત ટ્રાફિકની ટીમ માનનીય સીપી સાહેબના અને અમારા જેસીપી સર અને ડીજીપી સરના માર્ગદર્શન હેઠળ પ્રોપર અમે અમારા જે કર્મચારીઓ છે બ્રીફિંગ કરી અને જ્યાં વધુ ટ્રાફિક થાય છે ત્યાં અમે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે વરસાદમાં પણ। અને અમારો આપણા માધ્યમથી જનતાને ખાસ અપીલ છે કે ખૂબ અગત્યનું કામ હોય તો જ જે વિગત છે જ્યાં જ્યાં ટ્રાફિક જામ છે એની વિગતો જાણીને ત્યારબાદ જ નીકળે, કારણ કે જે મુખ્ય આપણા જે ગરનાળા છે આપણા સુરત શહેર અને કડોદરાને જોડતા, એમાં સહારા દરવાજા અને આયુર્વેદિક ગરનાળા, એ બંનેમાં થોડો પણ વધુ વરસાદ આવે છે તો ગરનાળું બંધ થઈ જાય છે, જેના કારણે મુખ્ય માર્ગ બંધ થઈ જતો હોય છે। ખૂબ અગત્યનું કામ હોય તો જ બહાર નીકળવું અને તો પણ સેફટી રાખીને પોતાની નીકળવું, જેથી કરીને કોઈ જગ્યાએ આપણે ફસાઈ ના થઈએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।